અમદાવાદના જેતલપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પાટોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી. તેમણે પોતાના સંબોધન દરમિયાન કહ્યું છે કે જો મંદિર સાથેનો નાતો ઓછો થાય તો જીવન નીરસ બની જાય છે. ચાલુ વિધાનસભા સત્ર હોવા છતાં તેઓ આ આધ્યાત્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ અધ્યક્ષે અહીં વિવિધ પ્રદેશોની ઝાંખી અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની પણ સરાહના કરી હતી. વર્ષો વર્ષનો આ ઇતિહાસ નાનો નથી. હમણાં મોટા સ્વામીજીએ જેમ કીધું એમ કે જે કામ જગદીશભાઈ કરે છે એ જ કામ અમે કરીએ છીએ. હું એવું કહીશ સ્વામીજી કે જે કામ આપ કરો છો આપના પગલે પગલે અમે બધા જ ચાલીએ છીએ. સનાતન ધર્મનો જે પ્રચાર આપના માધ્યમથી આપના મુખેથી જે થઈ રહ્યો છે, આ સમયોની નાની ઘટના નથી કે સવારથી સાંજ સુધી કલાકો લોકો અહીંયા બેસીને આ સાંપ્રત સમયની અંદર પોતાની વ્યસ્તતા વચ્ચે પણ એ ભગવાન સાથે, સનાતન ધર્મ સાથે, જેતલપુર મંદિર સાથે, ભગવાન સ્વામિનારાયણ સાથેનો આ જે નાતો છે એ ખૂબ અગત્યનો છે.